મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી। ઊંઝામાં શંકાસ્પદ જીરું બનાવતી ફેક્ટરીમાં રેડ। પટેલ સુમિત કુમારની ફેક્ટરી પર રેડ કરવામાં આવી। 13,258 કિલો જીરુનો જથ્થો અખાદ્ય હોવાને કારણે સીઝ કરાયો છે। બ્રાઉન, કાળો અને લીલો પાવડર સહિત કુલ ₹7.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। જીરુના સેમ્પલ લેબમાં પરીક્ષણ માટે મોકલાયા છે। અમને બાતમી હતી કે ભાઈ માધવ એસ્ટેટ ઊંઝાની અંદર આવો બનાવટી જીરું બને છે, જે અનુસંધાને અમે લોકલ પોલીસ વિભાગની મદદ લઈ અને આજ રોજ પટેલ સુમિત કુમાર વસંતલાલની ફેક્ટરી માધવ એસ્ટેટની અંદર રેડ કરેલી છે। અને અમારી ઓફિસના જે ફૂડ ઇન્સ્પેક્ટર છે એમ UH રાવલ અને જે પ્રજાપતિ દ્વારા અહીંયા જીરું લગભગ 7,29,000નું 13,258 કિલો અને એની સાથે જે કોટિંગ કરવા માટે બ્રાઉન પાવડર એડલ્ટન તરીકે એનો ઉપયોગ થતો હતો, કાળો પાવડર અને લીલો પાવડર એમ કરી અને ટોટલ 7,44,000નો જથ્થો છે એ માનવ ખાદ્યમાં જાય પહેલાં જ અમે અહીંયા સીઝ કરેલ છે।